મળે ત્યારે કંઈ માગતો નહીં. આ સમજવા જેવું છે. માએ પણ ના પાડી હતી અને ગુરુએ પણ ના પાડી. ધ્રુવજીએ મંત્રનો સ્વીકાર કર્યો. મૂળ સંકલ્પ એ છે કે પદમ ત્રિભુવનોત્કૃષ્ટમ જીગીશો સાધુ વર્તમતે. ક્ષાત્ર સ્વભાવને લીધે મનમાં એવું ચાલે છે કે જો ભગવાન મળી જાય ને તો હું આ કોઈ એક બે નાના ખોળા માટે નહીં મરું, હું તો ત્રિલોક માગી લઈશ. અને એ જ સંકલ્પથી પછી સાધના તપ કર્યું. નારદજીએ પોતાના ધ્યાન અવસ્થામાં જે ચતુર્ભુજ નારાયણનું દર્શન કરેલું એ દર્શન પણ કહી સંભળાવ્યું કે આવા એ નારાયણ છે એનું દર્શન કરજે, હૃદયમાં એનું ધ્યાન કરજે અને પછી જપ કરજે. તું આ દ્વાદશાક્ષર મંત્રનો જપ કરીશ તો તને ભગવાન અવશ્ય મળશે. કારણ કે આનું એવું ફળ છે કે જે 7 રાત્રિ સુધી આનો જપ કરે છે એને ખેચરોના દર્શન થાય છે. ઉમાન પશ્યતિ ખેચરા. 7 રાત્રિમાં તો એ ભગવાનના જે સિદ્ધ પુરુષો છે તે દર્શન દે છે ને પછી અંતે ભગવાન પણ પ્રગટ થઈ જાય છે. ધ્રુવજીને બહુ ઉત્સાહ જાગ્યો કે વાહ, કેટલું સામેથી ગુરુકૃપા પણ થઈ ગઈ. માએ મને પ્રેરણા પણ કરી, હવે હું વનમાં જઈશ. મધુવનમાં પહોંચ્યા છે, યમુનાના તટ પર. ત્યાં જઈને એક વૃક્ષની નીચે બેઠા છે અને પછી તપ આદર્યું છે. સ્નાન ધ્યાન કરી અને ઉપાસનાનો પ્રારંભ કર્યો. અને પછી 3 રાત્રિના અંતરે એમણે કેથ અને બોરના ફળ ખાધા. આવું 1 મહિના સુધી તપ કર્યું. ત્યારબાદ 6 દિવસના ગાળે ઘાસ અને પાન ખાધા. આવી રીતના તપ કર્યું. પછી 9 દિવસ બાદ ખાલી જળપાન પીવાનું. આવી રીતના ભજન કર્યું. પછી તો 12 દિવસે કેવળ એકવાર વાયુનું પાન. આવી રીતના તપ કર્યું. અને પછી અંતે શ્વાસને પણ જીતી લીધો છે ને 1 પગે ઉભા રહી અને આ 5 વર્ષીય ધ્રુવ તે ભગવાનનું ભજન કરે છે. ભજનમાં તાકાત છે કે ભગવાનને પણ ડામાડોળ કરી દે. વર્ણન છે કે પછી તો એટલું બધું એ ભજન વધ્યું કે દેવતાઓ ગભરાયા. ભગવાનને જઈને પ્રાર્થના કરી, પ્રભુ આ સ્વર્ગની અંદર હલ્લા બોલ હો ગયા હે, જલ્દી જાઓ ને દર્શન આપો. આવું વૃત્રાસુરમાં છે, આવું પેલા હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુમાં પણ છે. તપ બોલે, છાનું ન રહે. અને પછી તો ભગવાન પોતે કૃપા કરીને મધોરવનમ ભૃત્ય દિદૃક્ષયાગતઃ. અહીંયા લખ્યું છે કે ભગવાન પોતાના ભક્તના દિદૃક્ષા દર્શન કરવા માટે ગયા છે. શંખ ચક્ર ગદા પદ્મધારી શ્રીમન નારાયણ આવી અને ઊભા છે. ધ્રુવના મનમાં જે છબી નારદજી આપી છે એનું દર્શન, મુખ કમળમાં મંત્ર, માલા, મંત્ર અને મન, આ ત્રણેય એક થાય ને ત્યારે જપ એ અદ્ભુત થતો હોય છે. એમાં લીન છે. બહારનું કંઈ ધ્યાન અને ભાન કે શાન નથી. પોતાના માન અને અપમાનની હવે પડી નથી. એટલે હવે પોતે નારાયણમાં લીન બન્યા છે. એકાકાર વૃત્તિ થઈ છે. એટલે બહાર સ્વયં ભગવાન પધાર્યા છે એ ખબર નથી રહી. ભગવાન કહે કે મારી આહટ સંભળાય ત્યાં બધા જોગીઓના ધ્યાન ખુલી જાય છે ને ગુફાની બહાર નીકળી જાય. અને હું સામે આવીને ઊભો છું છતાં મારા દર્શન કરતો નથી. શું કરવું? ખબર પડી કે જે અંદર હૃદયમાં મૂર્તિ છે એના ધ્યાનમાં લીન છે. એ મૂર્તિ જ્યાં સુધી દર્શિત છે ત્યાં સુધી એ બહાર પોતાની મતિને નહીં લાવે. ભગવાને પોતાની માયાથી હૃદયમાં રહેલી નારાયણી મૂર્તિને શાંત કરી દીધી. તરત જ એ સ્વરૂપ ક્યાં ગયું આમ કરતા જ આંખ ખુલી ગઈ અને જોયું તો એ જ સ્વરૂપ સામે ઊભું છે. અત્યાર સુધી તો મનમાં જપ ચાલી રહ્યો હતો એટલે કંઈ ખબર નહોતી. જે નારદજીએ કહ્યું હતું એ ભગવાન જ હું જોઈ રહ્યો હતો. અચાનક એ જ સ્વરૂપ સામે કેવી રીતે આવી જાય? આવો વિચાર કરી અને પોતે સ્તબ્ધ ચિત્ત બની ગયા છે. નારાયણ સમક્ષ એક વાણીમાંથી શબ્દ નીકળતો નથી. ભગવાને જોયું કે અહીંયા શૂન્ય ચિત્ત બની ગયા છે. આ જ સાક્ષાત્કારની દશા છે. ભગવાને તરત જ પોતાના પાંચજન્ય શંખને ધ્રુવના કપોલ ઉપર લગાડ્યો અને જ્યાં તે શંખનો અગ્રભાગ ગાલ પર લાગ્યો ત્યાં તો ધ્રુવના મન મસ્તિષ્કની અંદર 4 વેદ, પુરાણ અને અનેક ઇતિહાસોનું જ્ઞાન પ્રગટ થઈ ગયું. અને પછી એમને ભગવાનની સ્તુતિ કરી છે. ધ્રુવ ઉવાચ યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલશક્તિધરઃ સ્વધામ્ના अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन्
प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। हे हरि, यह अंतः प्रविश्य मम वाचम इमाम प्रसुप्ताम। आप ज मारा हृदयમાં રહી અને મારી વાણીને પ્રસ્તુત કરી રહ્યા છો. ધ્રુવજીની સ્તુતિ છે ને આભાર વિધિ છે. અમુક સ્તુતિ છે એ ગુણવાચક હોય, અમુક પ્રશંસા વાચક હોય, અમુક આભાર વાચક હોય. અહીંયા કહે છે પ્રભુ અમે તો એક સામાન્ય મશીન છીએ, શરીર તો જેમાં લાઇટ છે, જેવી રીતે એસી કે પંખો છે, એ ગમે તેવડા હોય, ગમે તેવડા નાના કે મોટા કે ગમે તેટલા ભારી મોંઘા કે સસ્તા હોય, એમાં વીજળી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એમાંથી કંઈ પણ મૂવમેન્ટ થાય નહીં. એમ શરીર ગમે તેવડું બરોબર સારું હોય, પણ એની અંદર પ્રાણ રૂપે આપ છો. એવા હે પ્રાણ સ્વરૂપ, પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. અમે આપને પ્રણામ કરીએ છીએ. આપની જ શક્તિથી આ બધું ચાલી રહ્યું છે, આપની જ આ માયાનું સ્વરૂપ છે. હે પ્રભુ, મને એવા આશીર્વાદ આપો. ભક્તિ મુહુ પ્રવહતામ ત્વયી. તમારી અંદર માની ભક્તિ જાગે, તમારા લોકો જે તમારા પ્રસંગોને ગાય છે એમાં મારું મન લાગે. કારણ કે જે આપના વિશે ગાય છે, જે આપના નામોનું કીર્તન કરે છે, તે આપ જેવા જ છે ને આપ સુધી પહોંચાડવામાં મદદ કરનારા છે. જેમ તુલસીદાસજી હનુમાનજીને પકડે તો એને રામ મળી જાય. આપણને સીધા ગિરધારી નહીં મળે, આપણે મીરાબાઈને પકડીએ આપણને ગિરધર મળી જાય. આપણને શામળશા નહીં મળે, પણ આપણે નરસિંહ મહેતાને પકડી લઈએ, શામળિયો આવી જાય. સીધા હરિ હાથમાં ન આવે તો શું કરવાનું? ગુરુ ગોવિંદ દો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. અને વળી ગુરુ એવા હોય કે જે ચરણાશ્રિત હોય એનું બાવણું પકડી અને પછી હરિના હાથમાં આપી દે કે મારું કામ આ મધ્યસ્થીનું હતું, હવે તમે ને આ બે. ગુરુ કૃપા કરી અને પછી લઈ અને પછી એને હરિ સુધી પહોંચાડી દે, એ ગુરુનું કામ છે. એટલે જ શિષ્યના જીવનમાં અજવાળા થઈ જાય. આપણે ત્યાં તો છે ને, અજવાળું અજવાળું હવે અજવાળું, હરિ ગુરુ તમે આવીએ મારે અજવાળું. અને એમાં આગળની પંક્તિ છે પદમાં, હે અજવાળું અજવાળું હવે અજવાળું રે, હે સદગુરુ તમ હવે મારે અજવાળું અજવાળું હવે
જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જે જ્ઞાનની શલાકા વડે એ જેને આગળનું ભવિષ્ય દેખાતું નથી એવા ઝાંખું જોનારા શિષ્યને તેજ આપવા ગુરુ ઉપસ્થિત થઈ જાય છે. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું, દિવ્યમ દદામિ તે ચક્ષુઃ. ભગવાન સ્વયં પોતે દ્રષ્ટિ આપે છે. કોઈ સુરદાસને પૂછે કે તમે રોજ બિહારીજીના દર્શન કરવા જાઓ, તમને ક્યાં દેખાય છે? સુરદાસ જવાબ આપે કે મને નથી દેખાતું, એને તો હું દેખાઉં છું ને. અહીંયા બહારના ચર્મ ચક્ષુ છે તે બંધ છે, પણ દિવ્ય ચક્ષુ છે તે ખુલ્લા છે. જેમ આપણે પ્રથમ દિવસે વાત થઈ એમ કે પોતે દર્શન કરવા જાય અને ભગવાન એને જોતા હોય ને પોતે આંખ બંધ કરીને ઊભો હોય. જે બધું ચર્મ ચક્ષુથી નથી દેખાતું તે પછી દિવ્યમ દદામિ તે ચક્ષુઃ. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ શાખ પૂરે ત્યારે હું એને મારા ચક્ષુ આપું છું, જેને લઈને મને જોઈ શકે. વિરાટ સ્વરૂપના દર્શન અર્જુન પણ કરે છે અને ધૃતરાષ્ટ્ર પણ કરે છે, પણ પામી કોણ શકે? જેવું અર્જુન પામી શકે એવું ધૃતરાષ્ટ્ર ન પામી શકે. આ વાત છે જે ગોકુલવાસીઓ પામી શક્યા. હે ને? તમે જો, જેને લાભ લેતા આવડ્યું, જે જોઈ શક્યા. એમ ગુરુ જ્યારે જીવનમાં આવે ત્યારે સતામ સંગોહી ભેષજમ, એ જીવનમાં આવી અને અજવાળા પાથરી દેતા હોય છે. આપણને લાગે ને કે જ્યારે આપણાથી કંઈક ખૂટે છે, આપણાથી આ નથી થાય, એમ આપણે આમાં ઓછા પડીએ છીએ, ત્યારે ગુરુ હરિશરી આગળ આમ બેટરી લઈને ચાલતા હોય. તું ચાલતો રહે, હું તને તેડી નહીં લઉં, પણ હું તારી આગળ આમ બેટરી લઈને ઊભો છું, તું ચાલ. અને જ્યાં ખાડો આવતો હશે ને તો તને દેખાશે, જ્યાં જરાક ટેકરી આવશે તો પણ તને દેખાશે, ને એનાથી તું બરોબર સાવધ રહીશ, એટલે હું તારી સાથે છું. એટલે ભગવાન છે તે આપણી સાથે છે, આપણી માટે નથી. આની બેટરી લઈને ઊભા છે. ચક્ષુરુન મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એ આપણને ચક્ષુ દ્રષ્ટિ આપે છે. ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરી અને પછી ભગવાન અંતર ધ્યાન થયા. એમને ધ્રુવ પદ આપ્યું છે ને અનેક વર્ષો સુધી, 36,000 વર્ષો સુધીનું ધર્મપૂર્વક પૃથ્વી પાલનનું વરદાન આપ્યું છે. અને પોતે મૃત્યુને જીતી અને પછી પોતે શરીર શાંત કરશે એવી ભગવાને પહેલેથી જ એમને વાત પણ કરી છે. એમના વિવાહ થયા છે, એમનો વંશ પણ ચાલ્યો છે. એ જ વંશની અંદર આગળ ધ્રુવજી પોતે અનેક દીકરાઓને રાજધર્મ શીખવે છે અને પછી એમને રાજ્ય સોંપી અને પછી પોતાનું અંતિમ સમય તે ભગવાનની સેવામાં લગાવે છે. આત્મરમણ કરતા કરતા એમનું શરીર શાંત થાય છે. એમના જ વંશની અંદર એક અંગ નામના રાજા થયા. એ અંગને ત્યાં વેન થયો છે. આ વેન થોડો પાપાચારી છે અને એમનો નાશ તે ઋષિઓએ હુંકાર માત્રથી કર્યો છે. અને એમના અંગોમાંથી મહારાજ પૃથુ પ્રગટ થયા છે. પૃથુ મહારાજે પૃથ્વીનું દોહન કર્યું છે. પૃથ્વીમાંથી અલગ અલગ પ્રકારના રત્નોને પ્રગટ કર્યા છે અને પછી એમણે 100 અશ્વમેધ યજ્ઞ કર્યા છે. એક રાજા કેવા હોવા જોઈએ, એનું કર્તવ્ય કેવું હોવું જોઈએ, એનો ઉપદેશ પ્રજાને આપ્યો છે. એમના અંતિમ યજ્ઞની અંદર સ્વયં ભગવાન નારાયણ પ્રગટ થયા છે. પૃથુ મહારાજના અંતિમ સમયમાં એમને સનત કુમારોનો સંગ થયો છે. એમની પાસેથી એમણે ઉપદેશ સાંભળ્યો છે. 5 પ્રકારની અવિદ્યાથી દૂર રહી
એનાથી ઉપર થઈ અને આ દુસ્તર જે અર્ણવ છે સંસારને કેવી રીતે પાર કરવો એની વાત કરી અને સનકાદિકોએ ત્યાંથી વિજય થયા અને પછી એમણે જ્ઞાન અને વૈરાગ્યના પ્રભાવથી બ્રહ્મરૂપમાં સ્થિત મન કરી અને પોતે પોતાના જીવનને ભગવન્મય કરી અને શાંત કર્યું છે. એ જ વંશની અંદર અનેક અન્ય રાજાઓ થયા, એમાં પ્રચેતાઓ પણ થયા છે. એમણે ઘર છોડ્યું. ભગવાન મહાદેવજી એમને સ્વયં પોતે દર્શન આપ્યા છે અને પછી રુદ્ર ગીતનો ઉપદેશ આપ્યો છે. રુદ્ર ગીત વડે ભગવાન બહુ શીઘ્ર પ્રસન્ન થાય એવી વાત કરી છે અને પછી એ લોકોએ એના વડે જ ઉપાસના પણ કરી અને પ્રચેતાઓને ભગવાનના દર્શન થયા છે. ક્યાં? કચ્છની અંદર નારાયણ સરોવરમાં. આપણે લકી છીએ કે આપણે એ પ્રદેશમાં છીએ કે જ્યાં ભગવાન અનેક વખત આવી ગયા છે. ત્યારબાદ એ જ વંશની અંદર પ્રાચીન બરહી નામના રાજા થયા છે. એમનું મન કર્મકાંડમાં ખૂબ લાગેલું હતું. નારદજી એમને ઉપદેશ કરવા આવ્યા અને એમને પુરંજન ઉપાખ્યાન સંભળાવ્યું છે. આપણે જે કંઈ પણ પૂજા વંદના અર્ચના જે કંઈ પણ કરીએ છીએ, આ બધું જે છે તે પ્રારંભિક દશા છે. એ કરતાં કરતાં ધીમે ધીમે આપણું મન ભગવાનમાં લાગે અને પછી એ મૂર્તિને મૂર્તિ ન માનતા સ્વયં માધવ માનીએ અને પછી એ માધવમાં આપણું મન લાગે અને પછી એ ભગવાન આપણા ઈષ્ટ એ આપણને બધામાં દેખાય એવી એકાકાર વૃત્તિ થાય અને એ એકાકાર વૃત્તિને કરતાં કરતાં આપણે સમગ્ર સૃષ્ટિમાં શ્રી કૃષ્ણનું દર્શન કરીએ. આ આખી એક સિક્વન્સ છે. સેવા કરી લીધી ને પછી કરીને મૂકી દીધી એવું ન થાય. એવડી બધી પૂજા ન કરવી કે પછી પૂજા કરીને થાકી જાય, પછી 24 કલાકમાં એક પણ વખત ભગવાન સામે ન જોવે કે હવારે જ થકવાડી દીધા. ભાઈ, શાસ્ત્રો સમજાવે છે એવડું કરો જેવડું થાય, જેટલું પહોંચી શકાય. આ પ્રારંભિક દશા છે. હા, આખું સાંભળજો. અને પછી ધીમે ધીમે એમાંથી મન એ ફક્ત એમાં જ ન રહેતા બધામાં લાગે અને એ નારાયણી વૃત્તિ થઈ જાય. એ જ આ કરવા માટે આપણે શરૂઆતમાં બધું કરીએ છીએ. કથામાં જો પહેલાં આપણે પૂજા કરીએ, પૂજા અર્ચના કરી, વંદન કરી, જે બધા 16 ઉપચાર હોય તે કરીએ, તુલસી દળથી પૂજા કરી ભગવાનને વિનવીએ અને પછી આરતી કરી અને નમસ્કાર કરીને પછી આપણે કથામાં લાગીએ. એ કર્મકાંડીય પક્ષ જે છે તે સંપન્ન થાય પછી સત્સંગમાં જોડાઈએ. એવડી પૂજા અહીંયા ન હોય, અહીંયા ખાલી પુષ્પાંજલિ હોય. પછી અહીંયા જે કરવાનું છે તે આપણે વધુ સમય આપીને કરીએ અને પછી આરતી કરીને વિરામ આપીએ. અહીંયાનો ઉપચાર અલગ છે. અહીંયા જે પૂજા છે તે અલગ ક્રમની છે, કારણ કે અહીંયા ગ્રંથની પૂજા છે, ત્યાં મૂર્તિની પૂજા છે. એ જ આ છે. આને એનામાં કોઈ ભેદ નથી. તે અન્ય સ્વરૂપ છે, આ અન્ય સ્વરૂપ છે. સ્વરૂપથી રૂપ તરફની યાત્રા કરવાની છે, તો આખી યાત્રા સંપન્ન થાય. ફક્ત સ્વરૂપમાં ચોંટી નથી જવાનું. હા, મને દ્વારિકામાં દ્વારિકાધીશ દેખાય, બરોબર, પછી હું ત્યાંથી બહાર આવી જાઉં, પછી મને બધામાં દ્વારિકાધીશ દેખાય, તો મારી યાત્રા સફળ. હું મારા ઈષ્ટને બધામાં જોઉં. આવું સત્સંગમાં પણ થાય. જે શ્રોતાના મનમાં, જે શ્રોતાના હૃદયમાં ભાવ હોય છે તે વક્તાના મુખ વડે પ્રગટ થતું હોય છે. અને પછી એવું લાગ્યા કરે કે હા, આજે મને મનમાં આ જ ભાવ હતો ને અહીંથી પ્રગટ થયું. બિલીવ મી, તમે કથામાં હતા ત્યારે તમે એકલા નહોતા, ત્યારે તમારા ઈષ્ટ પણ તમારી સાથે હતા અને એણે એ તમારા ભાવને પુષ્ટ કરવા માટે વક્તાના મુખથી એ વાતને પ્રગટ કરાવી. આવું જ્યારે થાય છે ત્યારે સમજવાનું કે હા, એ આપણી સાથે છે. આવી નાની નાની બાબતો છે જેના વડે આપણે કનેક્ટ છીએ એવું આપણને અનુભવાય. ત્યારબાદ રાજા પુરંજનનું ઉપાખ્યાન કહી સંભળાવ્યું છે અને પછી પુરંજન કેવી રીતે એક બહુ મોટા નગરમાં એક સ્ત્રીની પાછળ આસક્ત થાય છે અને પછી છૂટે છે, એનું બહુ લાંબુ વર્ણન છે. અને પછી પુરંજન ઉપાખ્યાનનું તાત્પર્ય કહીને સમજાવ્યું છે કે આ શરીર પણ એક નગર છે, એમાં પણ 9 છિદ્ર તે 9 દ્વાર છે. એની અંદર આ આત્મા એટલે કે જીવ એ રહે છે, જેનો મુખ્ય અધિકારી છે, માલિક છે. આ શરીરનો ઉપયોગ કરીને આપણે બહાર નીકળવાનું છે અને નીકળવાનું એ પાક્કું જ છે. આમાં આસક્ત નથી થવાનું,
આમાં રહેલી બુદ્ધિના જે કર્તવ્ય છે એમાં આપણે ચોંટવાનું નથી. આનાથી બહાર નીકળી અને સંસારને ભોગવીને નહીં, સંસારનો ઉપયોગ કરી, શરીરનો ઉપયોગ કરી, વ્યવસ્થાનો ઉપયોગ કરી અને ઈશ્વરને પામવાનું છે. તો જ આ જીવન ખરું સાબિત થાય છે. અને આ શરીર રૂપી રથને જે આમથી તેમ દોડાવે છે અને અંતે એના ચક્રો શાંત થઈ જાય પછી એમ કહીએ કે ટાંટિયા ગયા, જાય જ ને. હવે આ રથના પૈડા ઉભા રહી ગયા છે. બસ આજ પુરંજન ઉપાખ્યાનની વાત છે કે એ ચક્ર ઊભું રહી જાય એના પહેલા ચક્રનો ઉપયોગ કરી લો. એનો સારથી એટલે કે બુદ્ધિ ઊભી રહી જાય પહેલા યાત્રા કરી લો. એની લગામ એટલે ઇન્દ્રિયો થાકી જાય એના પહેલા કામ કરી લો. ઘોડાઓ એટલે એના વિષયો આમથી આમ દોડે એ પહેલા એને બરોબર સાચવી લો અને એના વડે ગુરુ હરિને પામી લો. આમ પુરંજન ઉપાખ્યાનનું તાત્પર્ય કહી અને પછી પ્રચેતાઓને ભગવાન વિષ્ણુનું વરદાન મળે છે. એની કથા છે. પરમલોચા નામની અપ્સરા સાથે એમનો વિવાહ થાય છે. નારદજી પધાર્યા છે અને એમને પ્રચેતસ ઉપાખ્યાન વડે ઉપદેશ કરાયો છે. ભગવાન આશુતોષ છે એમની સાધના કેવી રીતે કરવી એ સમજાવ્યું છે. આવી રીતે ઉત્તાનપાદના વંશનું વર્ણન અને હવે પ્રિયવ્રતનું ચરિત્ર પંચમ સ્કંધથી કહ્યું છે. પંચમ સ્કંધની અંદર ભૂગોળ ખગોળના વર્ણન સાથે જીઓગ્રાફી, આમ તો બાયોલોજી પણ છે, જીઓગ્રાફી પણ છે, એસ્ટ્રોનોમી પણ છે, બધું જ પંચમ સ્કંધની અંદર છે. પ્રિયવ્રત રાજા એવા હતા કે જે પરમાર્થ તત્વની અંદર લાગેલા હતા. નારદજીએ પહોંચી અને એમને સમજાવ્યું કે આપ કેવી રીતે પોતાના જીવનને ઇન્દ્રિયોથી ઉપર કરી શત્રુઓને શરણમાં લઈ પોતાની આસપાસ રહેલા ગૃહસ્થીઓને પોતાની અંદર પોતાના સ્વભાવ સાથે મેચ કરી પોતાના પરમાર્થ તત્વના જે કંઈ લક્ષણો છે એ બધાને પ્રચાર પ્રસારિત કરી અને પોતાના જે આદિ લોકો હતા એ લોકોએ જેવી રીતે વિધિપૂર્વક જીવન જીવ્યું એવી રીતે જીવી અને કેવી રીતના આપણે આપણા મનને, ઇન્દ્રિયોને શાંત કરવું જોઈએ એના વિશેનો ઉપદેશ કર્યો. અને પછી એમને કહ્યું કે તમે આ બધું છોડી અને જંગલમાં જાઓ. પ્રિયવ્રતે પણ એવું જ કર્યું. પોતાના જેટલા સંતાનો હતા એને બધું આપી દીધું. એમના 7 સંતાનો છે તે એક દિવસ પોતાનું ઘર છોડી અને પોતાના સામ્રાજ્યને વધારવાની ઈચ્છા થઈ. પોતે રથ લઈને નીકળી પડ્યા છે, જેના લીધે પૃથ્વી ઉપર 7 નોક થઈ ગઈ. એ 7 જે ખાડા થયા એમાં પાણી ભરાયું, એના લીધે 7 સમુદ્ર થયા. અલગ અલગ 7 સમુદ્રની વચ્ચે જે રહેલો ભૂભાગ હતો એના ચક્રવર્તી સામ્રાજ્ય પ્રિયવ્રત છે તે રાજ્ય ભોગવવા લાગ્યા. એમના જ વંશમાં પછી આગનિદ્ર થયા છે, પછી નાભી થયા છે અને નાભીનું ચરિત્ર કહેવાયું છે. નાભી એક વખત યજ્ઞ કર્યો કે ભગવાન જેવો પુત્ર મને પ્રાપ્ત થાય. ભગવાન કહે કે મારા જેવું તો કોઈ નથી, પણ હું જ તમારો પુત્ર બનીશ. એટલે નાભીને ત્યાં ઋષભદેવના રૂપમાં ભગવાન પ્રગટ થયા છે. એમના વંશમાં અરહત નામના એક રાજા થયા જે ભવિષ્યમાં અરિહંત નામથી પૂજાયા, જે જૈનોના પૂજ્ય દેવ છે અને એમના ઈષ્ટદેવ તે ઋષભદેવ છે. એ ઋષભદેવ તે રાજ્ય શાસન કરે છે ને પછી એમનો પ્રથમ પુત્ર ભરતજીને પોતાનું રાજ્ય સમર્પિત કરે છે. 100 દીકરા હતા, એમાંથી એક ભરતજી જે સૌથી મોટા. ત્યારબાદ 9 હતા તે રાજકુમાર થયા, 9 છે તે ભગવત ભક્ત બન્યા અને 81 છે તે બ્રાહ્મણ બન્યા. ભરતજીએ રાજ્ય શાસન સંભાળ્યું, પોતે અવધૂત વૃત્તિ ગ્રહણ કરી. ભરતજીએ પોતે પોતાના પિતાનો જ માર્ગ અપનાવ્યો. પોતે પણ પોતાના જીવનના અંતિમ સમયમાં